Let's revise the chapter types of cell division. There are two types of cell division, mitosis and meiosis. Mitosis. Mitosis is a type of nuclear division that results into just two daughter cells. એટલે કે એક parent cell માંથી બે daughter cell બને તો that kind of cell division is known as a mitosis. Each having a nucleus containing the same number and kind of chromosome. એટલે કે જ્યારે બે ડોટર સેલ બને તો એની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ પણ સેમ રહે અને કાઇન્ડ મતલબ no new genetical formation form inside the nucleus when the baby cells are formed. એટલે કે આપણા સ્કિનના જે સેલ્સ છે, હવે સ્કિન ઉપરની ઘસાઈ જાય ને નવી સ્કિન આવે તો ભૂરિયા જેવી ધોળી તો આવે નહીં. જેવું જીનેટિકલ મટીરિયલ છે પેરેન્ટ સેલમાં હતું એવું જ જીનેટિકલ મટીરિયલ છે બીજા નવા જે બેબી સેલ્સ બને એમાં બને. રાઈટ, સમજમાં આવે છે? એટલે કે એની અંદર નંબર તો સેમ રહે પણ કાઇન્ડ યાની ટાઈપ જે જીનેટિકલ ઇન્ફોર્મેશન છે એમાં પણ કોઈ ચેન્જ ના થાય. Kind of chromosome of a mother cell. Mitotic division ensures that all the cells of an individual are genetically identical. यानी માઇટોસિસમાં મધર સેલમાંથી બે ડોટર સેલ બને અને બંને ડોટર સેલમાં ક્રોમોઝોમના નંબર 46 જ રહે અને એનું જીનેટિકલ મટીરિયલ પણ સેમ રહે. ટુ ધ ઓરિજિનલ ફર્ટિલાઇઝ્ડ એગ, યાની જે ઓરિજિનલ ફર્ટિલાઇઝ્ડ એગનો મતલબ થાય ઝાયગોટ. તમારા લાઈફની જે પહેલો સેલ છે, આપણા લાઈફની જે શરૂઆત છે, દેટ ઇઝ ધ ફર્ટિલાઇઝ્ડ એગ અથવા તો એને ઝાયગોટ કહેવાય. તો ઝાયગોટની અંદર જે ટાઈપનું genetical material હોય the same throughout it divide mitotically. Mitotic matlab our body cells mitotically divide and new cells they generate and each new cells have a same genetical makeup, same type of gene the baby has as the ફર્ટિલાઇઝ્ડ એગ હેઝ. એટલે કે આપણા લાઈફની જે શરૂઆત થઈ ને પહેલું જે એક સેલ બન્યો એની અંદર જે જીનેટિકલ ઇન્ફોર્મેશન હતી ધ સેમ ઇન્ફોર્મેશન કેરી ફોરવર્ડ બાય માઇટોટિકલી. નવ મિયોસિસ. મિયોસિસ ઇઝ અ ટાઈપ ઓફ અ ન્યુક્લિયર ડિવિઝન. આ સેકન્ડ ટાઈપનું ન્યુક્લિયર ડિવિઝન છે જે ખાલી ને ખાલી મેલ અને ફિમેલના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં જ થાય. ઓકે, મિયોસિસ એમાં એસ આવ્યો ને, જેમાં ટી આવે એટલે યાદ રાખવાનું ટી ફોર બોડી સેલ્સ. આમાં ટી નથી તો પછી રિપ્રોડક્ટિવ સેલ્સ. It is a type of nuclear division that gives rise to 4 reproductive cells. Right? એક મધર સેલમાંથી 4 ડોટર સેલ્સ બને. 4 ડોટર સેલ gives rise to 4 reproductive cells each with half a number of chromosome. यानी mother always, each and every cell of our body contain 46 chromosome. यानी mother cell contain 46 chromosome while all the daughter cell contain 23 number of chromosome. यानी when the cell divide by meiosis then 4 daughter cells are generate and each cell has the chromosome number that is the half of the chromosome number as their parent. But when one mother cell divide and form 4 daughter cell but not in only one go, it divide into 2 stages. 2 stages હોય. માઇટોસિસમાં એક જ સ્ટેજ હોય પણ મિયોસિસમાં 2 સ્ટેજીસમાં આખું સેલ ડિવિઝન કમ્પ્લીટ થાય. ઓકે, all sexually reproducing organism undergo meiosis. All sexually reproducing organism undergo meiosis in their reproductive part either for the purpose of gamete નો મતલબ egg formation or to reduce the diploid cell. Diploid यानी 46 તમને દેખાય છે 46 એટલે diploid એ મતલબ double the number of chromosome માંથી haploid મતલબ half the number of chromosome કરવા માટે. કારણ કે પેરેન્ટમાં 46 ક્રોમોઝોમ હોય અને એમાંથી જ્યારે એગ બને 4 એગ બને એક સેલમાંથી અને બધા જ સેલની અંદર ક્રોમોઝોમના નંબર હાફ થઈ જાય. એ માઇટોસિસ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે, આ તો રિવિઝન છે. નાવ માઇટોસિસ
ચલો હવે ડિટેલમાં જોઈએ વોટ ઇઝ માઇટોસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ક્યાં થાય આપણા બોડી સેલમાં થાય ઓકે અને આ માઇટોસિસ છે ઇટ ઇઝ ઇન સિલેબસ માઇટોસિસ ઇઝ ડિટેલ સ્ટડી બટ મિયોસિસ ઇઝ જસ્ટ ઓવરવ્યૂ તમે આ વખતનો સિલેબસ જો ચેન્જ સિલેબસ એમાં માઇટોસિસ ઇટ્સ કમ્પલસરી ધ હોલ માઇટોસિસ in detail you have to study and meiosis just overview અને આમાં બી ઓવરવ્યૂ જ આપ્યું છે બધું ડિટેલમાં આપેલું બી નથી જૂના કોર્સની અંદર મિયોસિસ જો તમને આવડી જાય તો જોરદાર મિયોસિસ બહુ ડિટેલમાં હતું જૂના કોર્સની અંદર પણ before 7 to 8 years when the books are changed then after it become very easy mitosis the term T આવ્યું ને T The term mitosis was given by Fleming in 1882. Fleming in 1882. During mitosis, a cell divides into how many daughter cells? Yes, two identical. Identical मतलब Xerox copy, nothing change. है ना આપણા જેવા વાળ હોય આપણા જે હેર હોય એવા જ હેર આપણા ઉગે ને જ્યારે બી એના સેલ્સ ડેડ થઈ જાય ને નવા સેલ્સ બને તો અચાનક જ એવું નથી કે વેસ્ટ ઇન્ડિઝ જેવા એકદમ કરલી હેર ઉગવા લાગે એવું તો થાય નહીં અચાનક જ આપણે ભૂરિયા જેવા સફેદ વાળ ઉગવા લાગે એવું બી થાય નહીં બિકોઝ જીનેટિકલી સેમ ઇઝ બોડી સેલ્સ તો બોડી સેલ્સમાં જે જૂના સેલ્સ છે એમાંથી નવા સેલ્સ બને દે આર સેમ એઝ આઇડેન્ટિકલ એઝ ધ પેરેન્ટ સેલ So when the cell undergoes mitotic divisions divide into two identical daughter cells each containing how many chromosomes? Each containing daughter cells containing similar means 46 number of chromosome and the kind of yani genetical material is also as equal as resembles as the parent. Mitosis occur. क्या था mitosis? Body cells. It is also known as a somatic cells. Body cells નું બીજું નામ છે somatic cells. Mitosis occur in somatic cells during growth यानी જેમ કે આપણા હેર ગ્રોથ કરવા છે આપણા સ્કિનનું ઉપરનું લેયર છે એ વિયર એન્ડ ટીયર થઈ જાય તો એની જગ્યાએ નવા સેલ્સ બને આપણને કોઈ જગ્યાએ હાથમાં કટ થઈ ગયો છે તો એને હીલિંગ માટે તો ઇટ ઇઝ નોટ એટ ઓલ અબાઉટ રિપ્રોડક્શન રાઈટ તો આપણા બોડીમાં ગ્રોથ માટે હીલિંગ માટે રિપેર માટે જે બી નવા સેલની જરૂર પડે તો that are somatic cells मतलब body cells. Mitosis occur in somatic cells during growth, development or repair of an organism. Hence also known as a somatic cell division. એટલે તમને કદાચ માઇટોટિક સેલ ડિવિઝન ના પૂછ્યું હોય એની જગ્યાએ તમને એવું કે સોમેટિક સેલ ડિવિઝન તો બી તમને ખબર પડવી જોઈએ કે સોમેટિક મતલબ બોડી સેલ્સ ઓકે The term mitosis was coined by Fleming in 1882. By mitotic cell division, body produced new cells. How many? એકમાંથી બે. For both growth, repair of aging or damaged tissue. જે aging मतलब જે old થઈ ગઈ છે જે cells old થઈ ગયા છે wear and tear થઈ ગયા છે damage થઈ ગયા છે તેની જગ્યાએ નવા cells બનવા માટે જે કાઇન્ડનું cell division થાય that is mitosis cell division and throughout the body and mitotic cell division occur throughout the body. You can easily observe the stages of mitotic cell division in the slide of a root tip of onion. Look at the different stages. તમે stages જોઈ શકો છો પણ આપણે ડિટેલ જોઈશું પહેલાં ટાઈપ્સ ઓફ સ્ટેજીસ જોઈશું પછી આને લાસ્ટમાં જોઈએ નાઉ phases or stages of mitosis સેલ ડિવિઝનમાં પહેલાં શું થાય ને પછી શું થાય mitotic cell division include two processes first is karyokinesis and cytokinesis. Karyokinesis. What is karyokinesis? Karyokinesis means division of nucleus and cytokinesis matlab division of cytoplasm. Now first of all we look at
કેરિયોકાઇનેસિસ. એન્ડ ઓલવેઝ પહેલાં ન્યુક્લિયસનું ડિવિઝન થાય અને પછી સાઇટોપ્લાઝમનું ડિવિઝન થાય. તો એ ઇઝ કેરિયોકાઇનેસિસ. ડિવિઝન ઓફ ન્યુક્લિયસ ઇઝ કોલ્ડ એઝ, ન્યુક્લિયસના ડિવિઝનને કેરિયોકાઇનેસિસ કહેવાય. It includes four main phases. They are prophase, metaphase, anaphase and telophase. You have to remember, and lots of questions, diagrammatically questions, diagram વાળા questions પૂછાશે તમને. તમે કોઈ પણ બોર્ડનું પેપર લઈ લો, એમાં સેલના ડાયાગ્રામ વાળું પિક્ચર હશે ને હશે. મતલબ તમને કોઈ ડાયાગ્રામ આપેલો હશે ને તમને એવું કહેશે કે સ્ટેટ ધ ફેઝ ઓફ સેલ ડિવિઝન. એ પ્રોફેઝ છે, મેટાફેઝ છે, એનાફેઝ છે, ટીલોફેઝ છે. પછી એની નીચે બહુ બધા ક્વેશ્ચન હશે કે આ ફેઝ પછી કયો ફેઝ આવે. હવે તમને ખબર જ ના હોય કે આ રિસેન્ટ જે પિક્ચરમાં આપેલું છે એ ફેઝ કયો છે. એ જ ફેઝ તમે ગલત બોલો તો એના પછીનો ફેઝ બી તમારો ગલત થાય. સો પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ એન્ડ ટીલોફેઝ. All these four phases are almost similar in both animals and plant cells. है ને, આ જે એનિમલ એન્ડ પ્લાન્ટ સેલ્સ, એનિમલ્સમાં પણ વિયર એન્ડ ટીયર થઈ ગયું હોય તો એની જગ્યાએ નવા સેલ્સ બનવા માટે જે એઝ સેમ એઝ એન એનિમલ ને ગ્રોથ માટે, રિપેર માટે જે પણ સેલ ડિવિઝન થાય ઇઝ અ કાઇન્ડ ઓફ માઇટોટિક સેલ ડિવિઝન. All the four phases are almost similar in both animal and plant cells. Hence, firstly, we are describing the mitotic phase in the animal cells and then in a plant cells. હવે પહેલા animal cells માં જોઈશું. Now the prophase. પ્રોફેઝ નામ પરથી ખબર પડે, પ્રોફેઝ મતલબ પ્રિપરેટરી ફેઝ. Again, is the longest phase. Prophase, first phase is the prophase, longest phase. The chromatin network of the nucleus start thickening into distinctive chromosome. એટલે કે સ્ટાર્ટિંગમાં ન્યુક્લિયસની અંદર તમને બતાવું, જે ન્યુક્લિયસ હોય એની અંદર જે ક્રોમેટિન મટીરિયલ હોય એ એકદમ આમ થ્રેડ લાઇક નેટવર્ક હોય. તમને ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ ક્રોમોઝોમ્સ ના દેખાતા હોય, ખાલી આમ બસ દોરા જેવું એમ જ એ ક્રોમેટિન મટીરિયલ હોય. ઓકે, એનિમલ સેલ્સ છે, એનિમલ સેલ્સ. એન્ડ ન્યુક્લિયસની અંદર આ ન્યુક્લિયસ છે એની અંદર ક્રોમેટિન થ્રેડ્સ છે, ક્રોમેટિન થ્રેડ. એની અંદર ક્રોમોઝોમ દેખાય છે ના. પણ જ્યારે એ પ્રોફેઝમાં, અર્લી પ્રોફેઝ, જ્યારે પ્રોફેઝની અંદર એન્ટર થાય ત્યારે જે ક્રોમેટિન મટીરિયલ છે, ક્રોમેટિન મટીરિયલ વિચ ઇઝ નોટ ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ, તમને વિઝિબલ દેખાતું જ નથી કે ક્રોમોઝોમ ક્યાં છે. ક્રોમોઝોમ દેખાતા ના હોય, ઓકે, તો પ્રોફેઝના સ્ટાર્ટિંગ ફેઝમાં જે ક્રોમોઝોમ છે એ ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ થઈ જાય. ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ થઈ જાય મતલબ થિક થઈ જાય. તમને દેખાય છે કે આવું ગુચડાવાળું હતું, એમાંથી એક તમને ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ તમને દેખાય છે ક્રોમોઝોમ. સમજમાં આવ્યું? યાય પ્રોફેઝ 1. હવે પ્રોફેઝ 1 અર્લી પ્રોફેઝ છે. અર્લી પ્રોફેઝમાં પછી લેટ પ્રોફેઝમાં શું થાય, જે આ ક્રોમોઝોમ છે એનું ક્રોમેટિન મટીરિયલનું ડુપ્લિકેશન થાય. જો અહીંયા એક જ થ્રેડ દેખાય છે, અહીંયા તમને એવા બે થ્રેડ દેખાય છે. અહીંયા ટોટલ 1, 2 અને 3 છે, અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6 જે પણ થ્રેડ છે એનું ડુપ્લિકેશન થઈ જાય. દેખાય? ગોટ ઇટ? સમજમાં આવ્યું? આ ફિગર તમને અહીંયા દેખાય છે 2, 2, 4, 5, 6. ઓકે, now the prophase, the chromatin network of the nucleus start thickening into distinctive chromosome. यानी જે ક્રોમેટિન નેટવર્ક છે, તે થ્રેડ છે એ થિકન થઈને ક્રોમોઝોમ બનવા લાગે. each chromosome thickens and become more visible and prominent. यानी એટલા બધા થીક થઈ જાય કે માઇક્રોસ્કોપમાં પહેલાં તમને ક્રોમોઝોમ જેવું દેખાતું જ ના હોય, પણ હવે એ ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ થઈ જાય અને પ્રોમિનન્ટ यानी ઇઝીલી વિઝિબલ. you can easily it become easily visible. The chromosome consists of two arms, chromatids, joined at the center called as centromere.
તમને સમજાવું કે આ જે ક્રોમોઝોમ છે આ એક ક્રોમોઝોમ છે ને બે આર્મ થઈ જાય. દેખાય? આખું ક્રોમોઝોમ, this is one chromosome contain two arms, is arm, two arms. Each chromosome contain two arms and they are attached with its center. It's known as centromere. Is a centromere. ફરીથી જોઈએ, સ્ટાર્ટિંગમાં એકદમ ડિસ્ટિંક્ટ ક્રોમેટિક નેટવર્ક હોય, ક્રોમેટિક નેટવર્કમાંથી એક ક્રોમોઝોમ બને, પણ ક્રોમોઝોમની અંદર એક આખાની ક્રોમોઝોમ કહેવાય, રાઈટ? પણ એક ક્રોમોઝોમમાં બે ક્રોમેટાઇડ્સ હોય, ક્રોમેટાઇડ્સ, એન્ડ they are attached with a centromere. Chromosome consists of two arms known as the chromatids joined at the center called as centromere. In animal cells, the daughter centrioles are move apart and occupy opposite pole of the cells. Okay, in animal cells as well as in a plant cells, centrioles move apart. હવે આ છે જો એનિમલ સેલ્સમાં સેન્ટ્રોમિયર હોય, આ સેન્ટ્રોમિયર that is the center of chromosome, અને આ છે જે ઓપોઝિટ પોલ સાઈડ મૂવ થાય, જે ન્યુક્લિયસની બહાર હોય. ઓકે, એને શું કહેવાય? ઇટ ઇઝ નોન એઝ અ સેન્ટ્રીઓલ્સ. હવે એમાં મિસ્ટેક ના કરતા, સેન્ટ્રોમિયર અને સેન્ટ્રીઓલ્સ. સેન્ટ્રોમિયર એટલે જે ક્રોમોઝોમનું સેન્ટર, દેટ ઇઝ સેન્ટ્રોમિયર. અને સેન્ટ્રીઓલ એ તો એક જે માઇટોકોન્ડ્રિયા છે, ઓર્ગેનેલ છે, એવી રીતે સેન્ટ્રીઓલ પણ એક ઓર્ગેનેલ છે જે હેલ્પ કરે સેલ ડિવિઝન વખતે, રાઈટ? સો ઇન એનિમલ સેલ્સ the daughter centriole move apart and occupy opposite pole of the cells. એટલે કે આ સેન્ટ્રિઓલ્સ છે એ મૂવ અપાર્ટ, તમને દેખાય છે અહીંયાથી એક આમ અને એક બંને આ સેન્ટ્રિઓલ છે એ મૂવ અપાર્ટ and take the opposite end of the cell. In animal cells, ઓકે, હું તમને પ્લાન્ટ સેલ્સમાં બનાવું છું. એકચ્યુઅલી આ એનિમલ સેલ્સની અંદર તમને દેખાય છે બે સેન્ટ્રિઓલ છે એ મૂવ અપાર્ટ, એકબીજાથી દૂર જાય અને ઓપોઝિટ પોલ્સમાં સામસામે દેખાય, આ સામસામે ગોઠવાઈ જાય. લેટ પ્રોફેઝ સુધીમાં બંને જે સેન્ટ્રિઓલ્સ છે એ ઓપોઝિટ પોલ્સમાં ગોઠવાઈ જાય. હવે પ્રોફેઝ ખબર પડી. પ્રોફેઝમાં શું હોય? સ્ટાર્ટિંગમાં ક્રોમેટિક નેટવર્ક હોય, ક્રોમેટિક નેટવર્કમાંથી એ ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ ક્રોમોઝોમ બની જાય અને જે સેન્ટ્રિઓલ્સ છે એ ઓપોઝિટ પોલ સાઈડ ડાયવર્ટ થાય. ઓકે, લેટ પ્રોફેઝ. એન્ડ બીજું બી થાય. Each centriole is surrounded by radiating rays called as aster rays. જે centrioles છે, આ centriole, this centrioles is surrounded by radiating rays. તમને દેખાય છે એની જે centrioles છે એની અંદરથી rays નીકળે છે, is known as aster rays. Spindle fiber appears between the daughter centrioles. એટલે કે આ બંને ડોટર સેન્ટ્રિઓલ્સની વચ્ચે, બંને સેન્ટ્રિઓલની વચ્ચે જે રેઝ બને, that is known as a spindle fiber. Appears between daughter centriole. The nucleolus began to disappear and finally disappeared at the end of prophase, and nuclear membrane too gradually disappeared. This is all about prophase. એટલે કે એની અંદર આ છે ન્યુક્લિયોલસ બી ડિસઅપિયર્ડ થઈ જાય અને ન્યુક્લિયર મેમ્બ્રેન, જે આ મેમ્બ્રેન છે એ પણ ડિસઅપિયર્ડ થઈ જાય. ગોટ ઇટ? ઓલ અબાઉટ પ્રોફેઝ. સમજમાં આવ્યું? ક્રોમેટિન મટીરિયલ thickens and distinctively visible chromosome બને, જે centrioles છે, centrioles move towards the opposite pole and radiating aster rays. Nucleolus is disappeared and nuclear membrane is also disappeared. Now metaphase is the shortest phase. Metaphase, the second phase is metaphase. હવે ન્યુક્લિયર મેમ્બ્રેન જતું રહ્યું, ન્યુક્લિયોલસ જતું રહ્યું, એટલે આખા સેલની અંદર
આ ક્રોમોઝોમ છે. મેટા નામ પરથી ખબર પડે, એમ ફોર મેટા, એમ ફોર મિડલ. બધા ક્રોમોઝોમ એક મિડલમાં ગોઠવાઈ જાય વચ્ચોવચ એક લાઇનમાં, રાઈટ. ઇટ ઇઝ નોન એઝ અ મેટાફેઝ. ખબર પડશે, બિલકુલ મિડલમાં ગોઠવાયેલા હોય ને તો એને મેટાફેઝ કહેવાય. અને જોવાનું કે એક જ ક્રોમોઝોમ હોય એક સાથે, બે ડબલ ના હોય. જો ડબલ ક્રોમોઝોમ હોય ને તો પછી એ મિયોસિસ હોય. મેટાફેઝમાં આપણા બોડીની અંદર 46 ક્રોમોઝોમ હોય, પણ 46 ક્રોમોઝોમ એક સીધી લાઈન, અહીંયા તો ખાલી 3 બતાવે, 46 ડ્રો કરીને બતાવે તો આખો સેલ જ એનાથી ભરાઈ જાય. સમજમાં આવ્યું? એટલે ખાલી સેક ઓફ કન્વીનિયન્સ તમને અહીંયા 3 જ ક્રોમોઝોમ બતાડેલા છે. એકચ્યુઅલી આવા કેટલા હોય? 46 ક્રોમોઝોમ હોય. અને 46 ક્રોમોઝોમ એક લાઇનમાં ગોઠવાય, એક સીધી લાઇનમાં મિડલમાં. ધેટ ઇઝ ધ મેટાફેઝ. This is the shortest phase. Each chromosome get attached the spindle by the centromere and the chromosome arrange themselves at the equatorial plane. Equatorial मतलब equator मतलब बिल्कुल middle માં, equatorial plane માં ગોઠવાય. Each chromosome are attached with the centriole and with the spindle fiber. એટલે કે spindle fiber ત્યાં જે fiber છે એનાથી attach થાય with the centriole, and all the chromosomes are arranged in equatorial plane or in center. Anaphase is also the shortest phase. Centromere. What is the centromere? Center of chromosome. Centromere attracting the true chromatids split and daughter chromatids are moved to opposite pole of the cells. The centromere attracting the two, attracting मतलब attaching, attach કરેલો હોય. જે સેન્ટ્રોમિયર થી બંને ક્રોમેટાઇડ્સ અટેચ થયા હોય, અહીંયા બતાવો. જે આ સેન્ટ્રોમિયર છે, આ સેન્ટ્રોમિયર છે. આ સેન્ટ્રો આખું ક્રોમોઝોમ, પણ સેન્ટ્રોમિયરથી આ બંને ક્રોમેટાઇડ્સ જે અટેચ થયા હોય, બટ દે સ્પ્લિટ, વચ્ચેથી સ્પ્લિટ થઈ જાય. દેખાય છે અહીંયા 1 2 1 2, અને અહીંયા સ્પ્લિટ થઈને એક ક્રોમેટાઇડ એક સાઈડ અને બીજું ક્રોમેટાઇડ બીજી સાઈડ. એનાફેઝ. ગોટ ઇટ? યાની the chromosome split from the centromere and they split into one chromosome split into two chromatids. ક્રોમોઝોમનું ક્રોમેટાઇડ્સ બની જાય અને each chromatids start moving in different poles. એટલે કે આ જે રેડિયેટ મતલબ જે એસ્ટર છે એ એક ક્રોમેટાઇડ્સને પોતાની સાઈડ અને બીજા ક્રોમેટાઇડ્સને એની સાઈડ ખેંચે, રાઈટ. The centromere attracting yani attaching the two chromatids split and the daughter chromatids હવે એમાંથી સ્પ્લિટ થઈ ગયું અને એક એક chromatids are moved to the opposite poles of the cells and the chromosome appears. હવે એનું નામ ક્રોમોઝોમ કરી દીધું. એકચ્યુઅલી ક્રોમેટાઇડ ગયું ને, ગયું તો શું? ક્રોમેટાઇડ ગયું, પણ હવે એ નવા સેલનું ક્રોમોઝોમ બનશે, એટલે હવે હું એને ક્રોમોઝોમ કહું છું. સમજમાં આવ્યું? ક્રોમેટાઇડ છે એકચ્યુઅલી આ જ ગયું હતું ને, આ ક્રોમેટાઇડ્સ છે, પણ એક ક્રોમેટાઇડ એક સાઈડ અને બીજું ક્રોમેટાઇડ બીજી સાઈડ મૂવ થાય. હવે આને ખેંચે એટલે એ વી શેપનું શેપ બની જાય, રાઈટ. ધીસ when attracted by one centriole, આ સેન્ટ્રિઓલ છે. સેન્ટ્રિઓલનું ફંક્શન શું? which generate spindle fiber, and spindle fiber which attach the chromatid. સ્પિન્ડલ ફાઇબર બનાવે જે ક્રોમેટાઇડ સાથે અટેચ થયેલા હોય. હવે જ્યારે ક્રોમેટાઇડ બંને ક્રોમેટાઇડ સ્પ્લિટ થઈ જાય એટલે આ જે એસ્ટર રેસ છે સ્ટાર્ટ કોન્ટ્રાક્ટિંગ, એ કોન્ટ્રાક્ટ થવા લાગે ને ઈચ ક્રોમેટાઇડ્સને પોતાની સાઈડ ખેંચે. પણ એને ખેંચે સો ઇટ્સ ફોર્મ અ વી શેપ સ્ટ્રક્ચર, રાઈટ. વી શેપ સ્ટ્રક્ચર લાઈક ધીસ. Anaphase, right, is early anaphase and late anaphase. હવે એમાં early એનાફેઝમાં, એનાફેઝ તમારે શું યાદ રાખવાનું? એ મતલબ વી જેવો શેપ તમને દેખાતો હોય ને, એનાફેઝ અને લેટ એનાફેઝ, યાની બંનેમાં સ્પ્લિટ બી થઈ ગયા હોય અને વી જેવો શેપથી ટુવર્ડ્સ સેન્ટ્રિઓલ્સ મૂવ થતા હોય, ધેટ ઇઝ ધ એનાફેઝ.
એટલે કે આમાં પહેલાં સ્પ્લિટ પણ થાય અને છેલ્લે છેલ્લે એ સેન્ટ્રિઓલ સુધી પહોંચી જાય. દેટ ઇઝ ધ લેટ એનાફેઝ. ધ સેન્ટ્રોમિયર attracting the two chromatides split यानी एनाफेज में ये split भी था and the daughter chromatides are moved to opposite poles of the cells. Now this chromatide now I will consider as chromosome. હવે હું એને chromatides નહીં કહું, હવે એનું નામ chromosome છે. appears to be V-shaped as a centromere drag. જ્યારે centromere drag કરે છે એની સાઈડ ખેંચે છે એટલે એનો શેપ છે V જેવો થઈ જાય છે. Drags the arm of a chromosome towards the opposite pole. And the telophase is also longest phase, is also longer than metaphase and anaphase. Yani prophase is longer and telophase is longer. Telophase is exactly opposite to prophase. Prophase માં જે થયું હતું ને એનાથી બધું ઊંધું ઊંધું થાય. એમાં prophase માં શું થયું હતું? Nucleolus disappeared. ન્યુક્લિયર મેમ્બ્રેન ડિસઅપિયર્ડ. પછી જે ક્રોમેટીન મટીરિયલ છે એમાંથી ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ ક્રોમોઝોમ બન્યું હતું. તો આમાંથી ઊંધું થાય ભાઈ, ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ ક્રોમોઝોમમાંથી ક્રોમેટીન મટીરિયલ બની જાય. ન્યુક્લિયોલસ રીઅપિયર્ડ થાય, ન્યુક્લિયર મેમ્બ્રેન રીઅપિયર્ડ થાય. રાઈટ. જોઈએ now telophase, the end of the polar migration of a daughter chromosome. હવે daughter chromosome એટલે સમજમાં આવ્યું, એકચ્યુઅલી એક ક્રોમેટાઇડ હતું પણ હવે એક ક્રોમોઝોમ કહીશું આપણે એને. mark the beginning of the telophase, એટલે કે આ જ્યારે telophase મતલબ જે ક્રોમેટાઇડ્સ છે એ એક પોલ સુધી પહોંચી જાય, that is the mark of the beginning of the telophase. Upon reaching the poles, the chromatides start unwinding and forming chromatic network. Chromosome જે distinctively visible હતા એ unwind થઈને chromatin material બનાવી દે. The nuclear membrane reappeared, nucleolus reappeared, and around a respective daughter chromosome. यानी two respective daughter chromosome, two sets થઈ ગયા. यानी that is, it is the end of ન્યુક્લિયર ડિવિઝન. એક ન્યુક્લિયસમાંથી સેલની અંદર બે ન્યુક્લિયસ બની ગયા. યુ કેન ગોટ ઇટ, યુ કેન સી ઇનસાઇડ ધ સેલ. તો હિયર ઇઝ ધ એન્ડ ઓફ સાઇટોકાઇનેસિસ કે કેરિયોકાઇનેસિસ? કેરિયોકાઇનેસિસ. ઓકે. Now spindle fiber or astral ray disappeared. The centriole duplicate. હવે એક સેન્ટ્રિઓલમાંથી બે સેન્ટ્રિઓલ થાય. એકચ્યુઅલી સમજમાં આવ્યું કે અહીંયા હવે અહીંયા તો આ જે એસ્ટર રેસ બન્યું એક જ સેન્ટ્રિઓલ બને ને, બંનેના સેન્ટ્રિઓલ અલગ અલગ છે. આ એક બે સેન્ટ્રિઓલ છે ને, તો આ સેલનું આ સેન્ટ્રિઓલ, આ સેલનું આ સેન્ટ્રિઓલ. પણ હવે ફરીથી જ્યારે આ સેલ ફરીથી ડિવાઈડ થાય ત્યારે બે સેન્ટ્રિઓલ જોઈએ એટલે એક સેન્ટ્રિઓલનું ડ્યુપ્લિકેશન થઈને બંને સાઈડ બે બે સેન્ટ્રિઓલ બને. રાઈટ. એન્ડ દે આર સરાઉન્ડેડ બાય centrosphere, again producing centrosome near each daughter nucleus. એટલે કે producing centrosome near each daughter nucleus. એટલે કે daughter nucleus જે ન્યુક્લિયસની બાજુમાં સેન્ટ્રિઓલ્સ બને જેનું ડ્યુપ્લિકેશન થાય. ન્યુક્લિયસ રીઅપિયર્ડ, ફરીથી આખું ન્યુક્લિયસ છે રીઅપિયર્ડ થાય. એન્ડ the two newly formed daughter nuclei start increasing in size. Yani this daughter nuclei start increasing in size. સમજ में આવું? આ લેટ ટીલોફેઝ છે. ટીલોફેઝનું સ્ટાર્ટિંગ પણ હજી તો અહીંયા તમને ક્રોમોઝોમ દેખાય છે, પણ ક્રોમોઝોમ દેખાય નહીં તો એ મટીરિયલ બની જાય ત્યારે લેટ ટીલોફેઝ. ઓકે. અને એકમાંથી બે સેન્ટ્રિઓલ્સ બને, સેન્ટ્રિઓલ્સ બી બની જાય. ઓકે. અને ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ હોય અને થોડી નોચ એટલે ખાંચ બનવા લાગે. શેમાં? આને કહેવાય સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેનમાં એક નોચ થવા લાગે. ધેટ ઇઝ ધ લેટ પ્રોફેઝ.
ટીલોફેઝ ઇઝ અસેન્શિયલી રિવર્સ ઓફ પ્રોફેઝ. એ પ્રોફેઝનું બિલકુલ રિવર્સ છે. ઓકે, હવે પ્લાન્ટ અને એનિમલમાં ડિફરન્સ શું છે તમને બતાવું. પ્લાન્ટ અને એનિમલમાં શું ડિફરન્સ છે. પ્લાન્ટની અંદર અહીંયા તમને સેન્ટ્રિયોલ્સ બતાવે છે. હવે એનિમલની અંદર સેન્ટ્રિયોલ્સ આર પ્રેઝન્ટ. ઇન પ્લાન્ટ સેન્ટ્રિયોલ્સ આર નોટ પ્રેઝન્ટ. તમને સેન્ટ્રિયોલ બતાવવાની નથી એક પણ ડાયાગ્રામની અંદર સેન્ટ્રિયોલ, બિકોઝ પ્લાન્ટ સેલની અંદર સેન્ટ્રિયોલ પ્રેઝન્ટ ના હોય. ઓકે, ખાલી એસ્ટર રે છે ફોર્મ થાય પણ સેન્ટ્રિયોલ અહીંયા બતાવી નથી તમને. દેખો સેન્ટ્રિયોલ પ્રેઝન્ટ ના હોય. ઓકે, now cytokinesis. Cytokinesis is cytoplasm division. During cytokinesis, the cytoplasm divide by the process called as cleavage. Cleavage मतलब एक खांच. તમને અમે બતાવી અને cleavage કહેવાય. ઓકે, એક ખાંચ બનતી જાય અને ખાંચ છે એ ડીપર એન્ડ ડીપર થતી જાય and two distinct cells can be formed from one cell. Okay, during cytokinesis the cytoplasm divide by the process called as cleavage. In plant cells a cell plate formation begin at the center. તમને અહીંયા બતાવું, જેમ કે એનિમલ સેલ્સ હોય તો એક ક્લેવેજ ફોર્મેશન થાય, પણ પ્લાન્ટ સેલ્સ હોય તો સેન્ટરની અંદર એક પ્લેટ ફોર્મેશન થાય. ઓકે, પ્લેટ ફોર્મેશન થાય જે સેન્ટરમાંથી આઉટવર્ડ જાય અને એનિમલ સેલમાં આઉટ ટુ ઇન જાય. આઉટ ટુ ઇન અને આ પ્લાન્ટ સેલમાં ઇન ટુ આઉટ. રાઈટ. During cytokinesis, the cytoplasm divide by the process called as cleavage. In plant cells, the plate formation begins at the center of the cytoplasm and the proceeds towards the cell wall. એટલે કે સેન્ટરમાંથી એ પ્લેટ બને અને સેલ વોલ સાઇડ પ્રોસીડ્સ થાય, એટલે કે સેન્ટરમાંથી આઉટવર્ડમાં. This type of cytokinesis is known as a centrifugal. यानी સેન્ટરથી પાસ થાય, સેન્ટરથી પ્લેટ બને અને ટુવર્ડ્સ સેલ્સ જાય, સેન્ટરમાંથી સ્ટાર્ટ થાય. It's a centrifugal. While in animal cells, the cell membrane start constricting from the sides and proceeds inward. While in a plant cells a notch બને એટલે કે એક constriction બને which proceeds inward यानी out to in. It's known as a centripetal. This kind of division of cytoplasm is known as a centripetal cytokinesis. यानी two types of cytokinesis. In plant is centrifugal and in animal centripetal. And this is asked in, might be in difference, kaya type no cytokinesis hoy. Now significance of mitosis. માઇટોસિસમાં શું હોય સિગ્નિફિકન્સ? જો જેનેટિકલ ચેન્જ ના થાય, નંબર ઓફ ક્રોમોઝોમ સેમ રહે, એકમાંથી બે ડોટર સેલ્સ બને. રાઈટ. નાઉ માઇટોસિસ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન વેજીટેટિવ ગ્રોથ. વેજીટેટિવ ગ્રોથ એટલે જે સીડમાંથી ના બનતું હોય, અને કોઈ પણ બ્રાન્ચ છે એનો પાર્ટ કાપીને લગાડી દો, તો દેટ ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, ઇઝ અ વેજીટેટિવ રિપ્રોડક્શન. કોઈની બ્રાન્ચ વાવી દો અથવા તો કોઈનું લીફમાંથી નવો કોઈ પ્લાન્ટ ઉગે, જેમ કે મની પ્લાન્ટ કેવી રીતે ઉગે? જે સીડમાંથી નથી ઉગતું. જે સીડમાંથી ઉગે તો એ સીડ ક્યારે ફોર્મ થયું હોય? મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટના ફ્યુઝનથી સીડ બન્યું હોય. ધેટ ઇઝ આફ્ટર પ્રોડક્ટ ઓફ ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. વાઇલ ધ વેજીટેટિવ રિપ્રોડક્શન કોને કહેવાય? જેમ કે પોટેટોને ઉગાડવો હોય તો કેવી રીતે ઉગાડી દો? પોટેટોના 4-5 પીસ કરીને જમીનમાં નાખી દો એટલે ઉગે. That is not seed. મની પ્લાન્ટ કેવી રીતે ઉગે? મની પ્લાન્ટ કોઈના ઘરે હોય એમાંથી થોડી કટ કરીને આપણે અહીંયા આગળ જમીનમાં નાખી દો તો ઉગે. That is vegetative reproduction. So any new reproduction, any new formation which is not from the seed is known as a vegetative reproduction. And now in the vegetative reproduction, mitosis plays an important role in a vegetative growth, wound healing, repair and regeneration.
proper size of an organism is maintained by mitosis. આપણી સાઇઝ મેન્ટેન થાય, આપણે નાનું બચ્ચું હોય ને એની સાઇઝ વધતી જાય, તો સાઇઝ કેને લીધે વધે? નંબર ઓફ સેલ્સ વધતા જાય આપણા બોડીની અંદર, અને નંબર ઓફ સેલ્સ that is the body cells, and body cells that is done by mitotic cell division. Mitosis helps in asexual reproduction. Asexual reproduction, for example, amoeba. અમીબાનું તો બોડી એક જ સેલમાંથી બનેલું છે, એક સેલમાંથી બે સેલ બની જાય એટલે આપણે એવું કહીએ કે અમીબાનું રિપ્રોડક્શન થઈ ગયું. જસ્ટ ફ્યુઝન પ્રોસેસ એટલે એક અમીબામાંથી બે અમીબા, જેનું જીનેટિકલ મેકઅપ બી સેમ હોય અને એમાં કોઈ પણ જીન છે એ ચેન્જ ના થાય. જે પેરેન્ટ અમીબા હોય એના જેવા જ આઇડેન્ટિકલ સેમ જીનેટિકલ મેકઅપવાળા બે અમીબા બને, એમાં જીનેટિકલ વેરિએશન્સ ના આવે. પણ જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન હોય એમાં જીનેટિકલ વેરિએશન આવે. આપણે એવું કહીએ કે હા ભાઈ જો આ છોકરો છે એના પપ્પા જેવો લાગે છે, પણ એક્ઝેક્ટ ઝેરોક્સ કોપી ના હોય. અને સેમ પેરેન્ટ્સના બે ઇશ્યુઝ હોય, મતલબ સેમ પેરેન્ટ્સના બે છોકરાઓ હોય તો પણ એ બે સરખા ના દેખાતા હોય, બિકોઝ દે આર પ્રોડ્યુસ્ડ બાય સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં જીનેટિક વેરિએશન્સ આવે, પણ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં કોઈ જીનેટિકલ વેરિએશન્સ ના આવે. Right? So mitosis help in asexual reproduction, that is binary fusion in amoeba. Binary मतलब एक माती बे, fusion मतलब splitting. The old and decaying and dead cells of the body are replaced due to mitosis. આપણા બોડીના જે ડેડ સેલ્સ થઈ ગયા છે, ડેકે થઈ ગયા છે, અથવા તો આપણા બોડીની અંદર કોઈ વુન્ડ થઈ ગયું છે, કોઈ ઇન્જરી થઈ ગઈ છે, તો એની જગ્યાએ નવા સેલ્સ બનાવવા માટે mitosis is important. It maintains the number of chromosomes than that of the parent cell. Yani in the parent cell 46 number of chromosomes are present, and in the mitotic division the number of chromosomes in the daughter cells maintain same as parent, that is 46. Now difference between the mitosis in animal and plant cells. હવે એસ્ટર્સ આર ફોર્મ. એસ્ટર કોને કહેવાય? એસ્ટર્સ કોને કહેવાય? સેન્ટ્રોઝોમ પ્લસ સ્પિન્ડલ ફાઈબર. યાદ રાખજો, એસ્ટર મીન્સ શું? ઇક્વલ ટુ સેન્ટ્રોઝોમ પ્લસ સ્પિન્ડલ ફાઈબર. પણ આમાં તો એનિમલમાં તો બંને હોય, સેન્ટ્રોઝોમ બી હોય અને સ્પિન્ડલ ફાઈબર બી હોય, એટલે એને એસ્ટર કહેવાય. પણ એસ્ટર આર નોટ ફોર્મ, ઓનલી સ્પિન્ડલ ફાઈબર આર પ્રેઝન્ટ. સ્પિન્ડલ ફાઈબર પ્રેઝન્ટ હોય પણ સેન્ટ્રોઝોમ તો પ્રેઝન્ટ ના હોય, એટલે એસ્ટર ના બને. રાઈટ? સાઇટોકાઇનેસિસ. સાઇટોકાઇનેસિસ મતલબ સાઇટોપ્લાઝમનું ડિવિઝન પ્લાન્ટમાં આઉટ ટુ ઇન થાય, હે ને? સાઇટોકાઇનેસિસ ટેક્સ પ્લેસ બાય ધ ફોર્મેશન ઓફ અ ક્લીન ફરો. ફરો મતલબ નોચ, એક ટાઈપની ખાંચ. While cytokinesis takes place by the formation of cell plate. પણ ફોર્મ ક્યાંથી શરૂ થાય? બિલકુલ સેન્ટરમાંથી. Cytokinesis is centripetal. Centripetal મતલબ towards the center. અને cytokinesis in plant is centrifugal, यानी away from the center. Occurs most of the tissues throughout the body for growth, development, repair, etc. Occur mainly for the growing tips and sides. અને એમાં પણ ગ્રોઈંગ માટે જ, કારણ કે આ માઇટોટિક ડિવિઝન ચાલે છે. મિયોસિસ તો આપણે ડિસ્કસ કર્યું નથી. ઓકે, નાઉ ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિટેલ સ્ટડી ઓફ માઇટોસિસ. નાઉ મિયોસિસ. ચલો એનું ખાલી ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટિંગનું આપી દે. મિયોસિસમાં શું થાય, બાકી આપણે કાલે કરીશું મિયોસિસ, કારણ કે બંને મિક્સ થઈ જશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ મિયોસિસ, એટલે આજે નથી કરતા. Now meiosis is also known as a reduction division. Reduction division. Reduction means why its name suggests reduction division. હવે તમને ખાલી માયોસિસ બી પૂછે અથવા એવું કે રિડક્શન ડિવિઝન, તો માયોસિસ સમજી લેવાનું. અને તમને એમ કે સોમેટિક ડિવિઝન, માઇટોસિસ સોમેટિક સેલ્સમાં થાય, બોડી સેલ્સમાં થાય, તો એને માઇટોટિક ડિવિઝન કહેવાય. રાઈટ? यानी એ રિડક્શન ડિવિઝન બી કહેવાય, કારણ કે એમાં રિડક્શન થઈ જાય છે, એટલે કે 46 નંબરવાળા પેરેન્ટમાંથી 4 ડોટર સેલ્સ બને છે, અને જેની અંદર ક્રોમોઝોમના નંબર હાફ થઈ જાય છે, એટલે એને રિડક્શન ડિવિઝન પણ કહેવાય.
ખબર પડી રિડક્શન ડિવિઝન. ઓકે, the term meiosis was coined by J.B. Farmers in 1905. It is a process of cell division in which the cell undergoes two successive division. હવે આ 46 ક્રોમોઝોમ વાળા પેરેન્ટમાંથી 4 ડોટર સેલ્સ બને છે. એક જ સ્ટેજમાં નથી થતું, એની વચ્ચે બીજો પણ એક સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજ એન્ડ સેકન્ડ સ્ટેજ. 2 સ્ટેજમાં આ ડિવિઝન ખતમ થાય. ઓકે, this process of cell division which the cell undergoes two successive division producing 4 daughter cell each containing half number of chromosome, यानी haploid means half. કેમ half? કારણ કે પેરેન્ટમાં તો 46 હતા અને ડોટરની અંદર 23 થઈ ગયા. ફ્રોમ ધ પેરેન્ટ સેલ કેવા હોય? ડબલ ધ નંબર, મતલબ ડિપ્લોઇડ સેલ્સ यानी 2n સેલ્સ, અને ડોટરની અંદર હેપ્લોઇડ સેલ્સ હોય એટલે હાફ નંબર ઓફ ક્રોમોસોમ. મિયોસિસ અકર ઇન રિપ્રોડક્ટિવ, ક્યાં થાય આપણા આખા બોડીની અંદર? ખાલી ને ખાલી રિપ્રોડક્ટિવ સેલ્સની અંદર, જે મેલની અંદર ટેસ્ટિસ અને ફિમેલની અંદર ઓવરીઝ. ધેટ ઇઝ ધ ઓર્ગન ઇન વિચ this kind of cell division occur. Meiosis occur in reproductive or germ cells only. It takes place in animal for sperm and ova. sperm यानी મેલના એગને સ્પર્મ કહેવાય અને ફિમેલના એગને ઓવા કહેવાય અથવા ઓવમ કહેવાય, right? So it takes place in animal for the formation of a sperm and ova formation, while in plant pollen grain यानी મેલની pollen grain કહેવાય અને ovules, that is the female egg formation. Meiosis occur. The basic principle of meiosis is that the number of chromosome is reduced to half in the daughter cells. That is why it's also called as reductional cell division. એટલે એને reductional cell division કહેવાય. ચલો આપણે આ જોઈશું ડિટેલમાં કાલે હાવ. મેં તમને એના પહેલાં એક વિડીયો બી મોકલ્યો છે આજે, જે તમારે જોઈ લેવાનો છે. ઓકે.